રાજકોટના આરટીઓ અધિકારી સહિત 25 મળી રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીને લઈને કાળી પટ્ટી બાંધી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે રાજકોટ સહિત રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈ આંદોલન આગળ વધ્યું છે। 2018માં નિમણૂક છતાં કાયમી ન થતા આજે એક દિવસ લોગિન નહીં કરે અને જો માંગ નહીં સંતોષાય તો આવતીકાલે માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 25 જેટલા આરટીઓ અધિકારીઓ લોગિન નહીં કરતા અરજદારોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે, તેમજ દૂર દૂરથી આવેલા અરજદારો ધક્કા ખાઈ રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે। ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા આવેલા સમગ્ર જિલ્લાના અરજદારો હેરાન થઈ રહ્યા છે। મારું નામ છે બીએ સિંગારા, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આરટીઓ રાજકોટ। આજે અમારા આરટીઓની અંદર અમારે સરકાર કે સરકારની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું અમારું આંદોલન નથી, પરંતુ અમારી જૂની માગણીઓ છે જે આજ સુધી અમારી માગણીઓ સંતોષાયેલ નથી, એનાથી અમે વંચિત છીએ। એટલા માટે અમે એક વીકથી ગાંધી માર્ગે અમે આંદોલન કરેલ હતું, પરંતુ આજે અમે નો લોગિંગ ડે રાખેલ છે કે નો લોગિંગ ડેની અંદર અમે એક પણ પ્રકારનું કોમ્પ્યુટરની અંદર લોગિન કરેલ નથી, જેથી કરીને આજની જે આરટીઓના જે લોકોને આજે લાભ લેવાનો છે આરટીઓની કામગીરીનો એ આજે લઈ શકશે નહીં। જો આજે અમે નો લોગિંગ ડે રાખેલ છે, જો આજ સાંજ સુધીમાં અમને પોઝિટિવ રિસ્પોન્સ મળશે સરકારશ્રી તરફથી તો અમારું આજે આંદોલન અહીંયા પૂરું થઈ જશે, નહીંતર અમારું કાલે બધા ઇન્સ્પેક્ટરો માસ સીએલ ઉપર રહેશે। અમારી પડતર માગણીઓ ઘણા સમયથી છે। પડતર માગણીઓની અંદર એવું છે કે ઘણા બધા ઇન્સ્પેક્ટરોના પ્રોબેશન ક્લિયર થયેલા નથી, ઘણા બધા ઇન્સ્પેક્ટરોના પ્રમોશન બાકી છે, અને એવી બધી ઘણી બધી અમારી 10 થી 11 જૂની બધી માગણીઓ છે। એ માગણીઓ બાબતે અમે રજૂઆત કરેલ છે। શું નામ છે ભાઈ તમારું? જતીનભાઈ રાઠોડ। જતીનભાઈ, શું તમે અહીંયા કરવા માટે આવ્યા છો? આરટીઓ ટેસ્ટ દેવા માટે આવ્યા હતા, પણ આવીને ખબર પડી કે હડતાલ છે આ લોકોની। હવે જ્યાં સુધી સરકાર આ લોકોનું કાંઈ સમજશે નહીં ત્યાં સુધી ટેસ્ટ માટે હેરાન થવાનું છે। જો સરકાર તાત્કાલિક નિર્ણય લઈને પૂરું કરે તો ટેસ્ટવાળા અરજદાર રોજ હેરાન ન થાય। અંદાજિત તમારી સાથે બીજા કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે? લગભગ અત્યારે તો જોવો તો 15-20 જણા તો છે જ ઓલરેડી, રોજ 150-200 જણા ટેસ્ટ માટે આવે છે। ખરેખર સરકારે માંગણી પૂરી કરવી જોઈએ, કારણ કે અરજદારો હવે હેરાન થઈ રહ્યા છે। હવે તાત્કાલિક જો માંગણી પૂરી કરે તો બધા અરજદારો ખોટા હેરાન ન થાય। ક્યાંથી આવતા હોય બધા તો સારું, એમ તાત્કાલિક માંગણી પૂરી કરે તો। ક્યાંથી આવતા હોય છે અરજદારો? તો રાજકોટ જિલ્લો બહુ જ મોટો છે, ઉપલેટા છે, 100-125 કિલોમીટર દૂરથી આવી રહ્યા છે બધા, ખોટા હેરાન થાય। પ્લસ એપોઇન્ટમેન્ટ પણ અત્યારે વેઇટિંગ હોય છે। માનો કે આજે નો ટેસ્ટ આપે તો બીજા 1.5-2 મહિના 3 મહિના વેઇટિંગ આવે છે। રાજકોટના આરટીઓ અધિકારી સહિત 25 રાજ્યભરની આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓને લઈ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકારના વિરોધ સામે કામ ચાલુ રાખ્યું છે, જેમાં વર્ષ 2018ની બેન્ચના રાજકોટના 1 સહિત 8 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને પ્રોબેશન પૂર્ણ કરી કાયમી કરવા પ્રમોશન આપવા સહિતના મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી કામ કરવાનું શરૂ કર્યું છે, સાથે વોટ્સએપના ડીપીમાં પણ કાળી પટ્ટીનું પોસ્ટર રાખ્યું છે। ટેકનિકલ અધિકારીઓનું ટ્વિટરના માધ્યમથી સોશિયલ મીડિયા અભિયાન શરૂ થશે અને છેલ્લે 11 ફેબ્રુઆરીએ ટેકનિકલ અધિકારીઓ માસ સીએલ ઉપર ઉતરી જશે। 2018ના નિમણૂક પામેલા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર 2014માં 5 વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ હજી સુધી પ્રોબેશન પીરિયડ પૂર્ણ કરવામાં આવ્યો નથી। કેમેરામેન હર્ષ ઝીંઝવાડિયા સાથે પાર્થ ભટ્ટી, અબતક ચેનલ, રાજકોટ।